તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, એસએસસી એમટીએસમાં તમારે હજી આન્સર કી છે તે ક્યારે આવશે તો સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મળી છે. કેમ તમારે એસએસસી એમટીએસમાં આન્સર કી મોડું થઈ રહ્યું છે તે સંપૂર્ણ ડિટેલ સાથે અને એનાલિસિસ સાથે તમને જાણકારી આપવામાં આવશે. તો વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, એસએસસી એમટીએસ આન્સર કી જેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે તો જે એમટીએસ તમારે જે લાસ્ટ તારીખ હતી પેપરની તે 14 નવેમ્બર હતી. જો કે તમારી જે 14 નવેમ્બરનું પેપર હતું તે કેન્સલ થઈ ગયું હતું. જે કેન્સલ થઈ અને તેમને શિફ્ટ કરવામાં આવ્યું હતું. જે તમારે 19 નવેમ્બરે તમારે જે પેપર છે તે લેવાનું હતું આ 19 નવેમ્બરે. તેને પછીની વાત કરવામાં આવે તો એસએસસી ના જે ડેટા મુજબ છે તે એસએસસી જીડી, એસએસસી સીજીએલ તમારે જે પણ છે તમારે તેના ડેટા મુજબ છે તો એસએસસી સીજીએલ છે તે તમારે 26 તારીખે તમારે પેપર હતું તે લેવાનું હતું. જેમાં તમારે 13 ઓક્ટોબરે છે ને તેની આન્સર કી આવી ગઈ હતી 2024માં. એટલે જેમ કે ગેપ ગણો ને તો 6 થી 7 દિવસમાં તમારે જે ગેપ હોય છે આન્સર કી આવવાનો એક્ઝામ પતે પછીનો. તો આપણે જે એસએસસી એમટીએસ છે તમારે કઈ રીતે હશે તો આપણે એસએસસી એમટીએસ માં વાત કરવામાં આવે તમારે તો 14 તારીખે જે નવેમ્બરે પેપર હતું તમારું તે શિફ્ટ કરીને તમારે 19 નવેમ્બરે તમારું પેપર લેવાનું છે. તો તેને એનાલિસિસ તમારે કેલેન્ડર ખોલીને તમે જોઈ લો. તેમાંથી 6 થી 7 દિવસ તમે બાદ કરો, રવિવાર બાદ કરી દીજો તો તમારે 6 થી 7 દિવસ આવે તો તમારે જે મિનિમમ તારીખ છે તે 26 થી લઈને 27 તમારે તારીખ આવી શકે છે. એટલે કે રવિવારને બાદ કરવો પડે તમારે. એટલે 26 થી 27 તારીખમાં તમારે જે છે આન્સર કી તે 99.99% તમારે જે છે તે આવી જશે આન્સર કી. તો આ રીતે કઈ ડેટા મુજબ તમારે જે એસએસસી તમારે કોઈ પણ તમારે એસએસસી તમારે મલ્ટીટાસ્કિંગ આપણે છે તેમાં આ રીતે જ હશે. તમારે પહેલાના ડેટા મુજબ તમે જોઈ લેજો. તેમાં તમારે 6 થી 7 દિવસમાં આન્સર કી આવી જાય છે. એ આપણે એસએસસી સીજીએલમાં પણ આપણે જોઈ લીધું કે કઈ રીતે આપણે જે છે તે આપણે આન્સર કી આવતી હોય છે. તે બધા જે એસએસસી જે ડેટા છે તે આપણે જે 6 થી 7 દિવસમાં તમારે આન્સર કી રિલે કરતું હોય છે. તો આપણે એમટીએસમાં છે તો 19 તારીખે પેપર પૂરું થયું તો તમારે 6 થી 7 દિવસમાં છે તે તમારે આન્સર કી રિલે થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. આની પહેલાની પણ માહિતીમાં આપણે એસએસસી જીડીમાં જે પણ આપણે માહિતી આપી હતી, જે પણ મેરિટનું કીધું હતું તેમાં આપણે જે રિયલ પડ્યું છે તમે પહેલા વિડીયો છે જૂના વિડીયો તે પણ ચેક કરી લીજો. અને આપણે વાત કરવામાં આવે તમારે સ્કોર કાર્ડ અને મેરિટ કેટલા અડસ છે તો તે જે આપણે અત્યાર લગીના જેટલા પણ યુટ્યુબમાં વિડીયો આવતા હોય છે ને તમે જોઈ રહ્યા છો યુટ્યુબમાં વિડીયો આવે છે તે આપણે તેની ઉપર ધ્યાન નથી દેતા. પણ આપણે અત્યાર લગી જે ફાઇનલ આપણે આન્સર કી નહીં આવે ને ત્યાં લગી આપણે સ્કોર કાર્ડ કે તમારે મેરિટનું છે તે જાણકારી ખોટી તમને સલાહ આપવાની છે નહીં. કેમ કે જ્યારે તમારે આન્સર કી આવે પછી જ તમારું મેરિટ નક્કી થતું હોય છે, સ્કોર કાર્ડ નક્કી થતું હોય છે. જ્યાં લગી આન્સર કી આવે ત્યાં લગી આપણે તમને ખોટી કઈ જાણકારી આપવાની છે નહીં. એવું લાગે તમારે તો પહેલાની જે ભરતી લેવાની છે તેનો ડેટા ચેક કરી લો એટલે તમને થોડોક એનાલિસિસ આવી જતું હોય. બાકી આપણે ખોટી જાણકારી આપવાની છે નહીં. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો. અને આવું કઈ અપડેટ આવતું રહેશે તો તમારી સાથે શેર કરતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મળીએ બીજા વિડીયોમાં.